એમાં વિગત એ પ્રકારની છે કે સુરતના એક સ્વામી જ્ઞાન પ્રકાશ એમણે સુરતના એક કાર્યક્રમની અંદર જે જલારામ બાપા વિશે ટિપ્પણી કરેલ છે તે બાબતે અમે લીલિયાના રઘુવંશી સમાજ જે એક પોલીસ સ્ટેશનની અંદર અરજી આપેલ છે અને લીલિયા મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપેલ છે અને અમારી માંગ એ પ્રકારની છે કે વીરપુર જલારામ બાપાના મંદિરે જઈને માફી માંગે તો અમે આ બધું શાંત પાડશું, બાકી નકર અમારે બહુ ઉગ્રથી આંદોલન થશે. પણ સમાચાર એવા છે કે એમણે માફી વીરપુર જઈને માગી લીધેલી છે, શું કહેશો? તો એને વીરપુર જઈને માફી માંગેલ છે, પણ હજી અમારા રઘુવંશી સમાજ તથા હિન્દુ ધર્મના બધા લોકો હજી એ સ્વીકારતા નથી. એટલે આગળ જે ઉપર લેવલે અમારા કાર્યક્રમની અંદર જે અમારા આગેવાનો જે કહેશે એ અમારે કરવાનું છે. અત્યારે તો અમે શાંત પડવા માંગતા નથી. પણ તમે જે માંગ કરી છે એ માંગ પ્રમાણે તો એ આવી ગયા છે ત્યાં દર્શને? પણ હજી અમારે રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત ત્યાં બધી હજી એમ જ કહી છે કે આ રીતની માફી ન ચાલે. હવે એ આગળ જે રીતે કહેશે એ રીતે અમે આગળ વધશું.